અંદર લઈ જઈ અને નવા નવા પ્રશ્નો, અજુગતા પ્રશ્નો કે જે પ્રશ્નોને કંઈ લેવા દેવા નથી એવા પ્રશ્નો ઊભા કરીને જે ભગવાનની પૂજા પ્રાર્થનાને છોડી અને બીજા લોકોને એના તરફ વેગ આપે છે, એ લોકોની અલગ દુર્ગતિ થશે. કળિયુગને આવવાની તો વાર છે એવું ભગવાન કહે છે, પણ મરુભૂમિ એટલે કે મારવાડમાં જઈને તમારે વસવું. કળિયુગનું આગમન થાય ત્યારે તમારા મતને સ્થાપિત કરજો અને મોટાભાગના મૂળ તમારા મતને સ્વીકારીને જે અનુસરશે એ માયાવી સાધુઓને કહ્યું કે તમે એ રીતે એ લોકોને નરકમાં પડેલા જાણજો. અને અહીંયા મહાદેવનું બ્રહ્મા વગેરે વિધિપૂર્વક પૂજન કર્યું છે. દેવોનું કાર્ય પૂરું થતાં એ બધા જ પોતપોતાના સ્થાને જાય છે. શંકર પાર્વતી પોતાના બંને પુત્રોને સર્વગણો સાથે પોતાના મૂળ ધામમાં પધારે છે. અહીંયા જે પણ વરદાન તારકાસુરના ત્રણેય પુત્રોને આપ્યું હતું એનું પોતાના વચનના, પોતાના વરદાનની મર્યાદામાં રહી અને ભગવાને એ રાક્ષસો જે દ્વેષપૂર્ણ વ્યવહાર કરતા હતા એમનો પણ પરમાત્મા અહીંયા નાશ કરાવ્યો છે અને પોતપોતાના ધામે પધારી પોતાની લીલાઓ કરે છે. દેવો પણ પોતપોતાના ધામે જઈ પોતપોતાની જે જવાબદારીઓ છે એનું સારી રીતે પાલન કરે છે. અને અહીંયા માયાવી જે ઋષિઓ છે એમને પરમાત્મા કહે છે કે તમે તો બધા સ્વર્ગમાં જ જશો, તમારો તો મોક્ષ છે, તમે શિવના ગણ થશો, પણ તમે જે આ માયા કરી છે એ જે ચર્ચા વિચારણો કરી છે અને રાક્ષસ કુળની અંદર જે લોકોની ભક્તિને ચૂકી ગયેલી જે ભક્તિ છે અને જે ઈશ્વરનો દ્વેષ કરતા હતા એમની ભક્તિ જે તમે પ્રસારિત છે એનો પ્રસાર કળિયુગમાં વિશેષ થશે. અને એને પ્રશ્નોત્તરી રૂપે લોકો માયાની અંદર જે ફસાશે અને એ રસ્તે જે જશે, જે ધર્મ પ્રત્યે, ઈશ્વરની શક્તિ પ્રત્યે જે પ્રશ્નો ઉઠાવે છે અથવા પોતાની બુદ્ધિને મહાન સમજીને જે કરે છે એ લોકો નરકમાં જશે અને એ લોકોનો એ રીતે નાશ થશે, એમનું પતન થશે. કળિયુગની અંદર આપણે પણ જોઈએ છીએ ઘણીવાર કોઈ યજ્ઞ પૂજા પાઠ પોતાની ઈચ્છાથી કરતા હોય તો એમાં જે આડા પડે છે એનો એ રીતે નાશ થાય છે, કારણ કે પોતે પોતાની માયાની અંદર જે ફસાયેલા છે એમના એ રીતે તનનો, ધનનો, શરીરનો અને આરોગ્યનો નાશ થાય છે. એમના પૈસાનો પણ એવો નાશ થાય છે. અને એટલે અહીંયા વારંવાર ઋષિમુનિઓ દ્વારા કહેવામાં આવે જેની જે શક્તિ હોય, જેની જે ભક્તિ હોય, જેને જે પ્રાપ્ત થયું છે એ એની રીતે ભક્તિ કરે છે, એની અંદર ક્યારેય આડા ન પડશો. આપણે આ બધું ઘણીવાર કહીએ એટલે લોકોને શું થાય, બ્રાહ્મણોને નુકસાન છે, ઋષિઓને નુકસાન છે, એમને દાન દક્ષિણામાં નુકસાન છે એટલે આવું કહે છે. પણ એવું નથી. ગરીબ માણસ ગરીબ રીતે ઘર બનાવે, રૂપિયાવાળો રૂપિયાની રીતે ઘર બનાવે. કોઈ પોતાની રીતે બાઇક લઈને ફરતો હોય તો પૈસાવાળો માણસ 7-8 લાખની 10 લાખની ગાડી લઈને ફરતો હોય ત્યારે આપણે આડા નથી પડતા, કારણ કે એ વખતે એમ જ કે મારો પૈસો છે, હું પૈસાવાળો છું, મારા મોભા પ્રમાણે હું મારો બંગલો બનાવું, ઘર બનાવું. તું તારી રીતે બનાવ ને, કારણ કે ત્યાં જવાબ તૈયાર છે. કારણ કે જે ધનવાન માણસ છે એ જ પેલાને ટોકશે, ભાઈ તું ગરીબ છે, તારી રીતે તારે એક નાનો પ્લોટ લઈને મકાન બનાવ, મને રોકવા નહીં. મારી પાસે પૈસો છે, ડોલર છે, હું 10 પ્લોટ ભેગા કરીને આખા ખેતરમાં બંગલો બનાવું, તું કોણ રોકવાવાળો? પણ એ જે વ્યક્તિ ભક્તિમાં જ્યારે 1 લાખ, 2 લાખ, 5 લાખનો ખર્ચો કરીને માતાજીનો યજ્ઞ કરતો હોય, વાર્ષિક યજ્ઞમાં ફાળો આપતો હોય અને વધારે દક્ષિણ આપતો હોય અથવા વધારે સારો યજ્ઞ કરતો હોય, એક નહીં પણ 21, 51 બ્રાહ્મણ લઈને કરાવતો હોય, ત્યારે પેલા માયાવી લોકો એ વખતે ત્યાં ટોકે છે, તમારા લીધે રિવાજ પડી જાય, તમારા લીધે એક પેલું થશે અને તમારા લીધે અમારું આ કાર્ય થશે, અમારે ગરીબોને ક્યાં કરવું? ભગવાન કહે છે કે તું ગરીબ છે તો તું એક બ્રાહ્મણથી તારી જે યથાશક્તિ દક્ષિણા છે એ રીતે યજ્ઞ કરાવ. પણ પેલો માણસ મોટો છે અને ભગવાને જે આપ્યું છે એ રીતે ભગવાનને ખુશ કરવા માંગે છે, તું કેમ આડો પડે છે? અને અનાયાસે આપણે આ માયાવાદમાં ફસાઈ અને પેલો જે ઉપર ચડેલો છે, જેનો વિકાસ છે, એને તો ચોંટીઓ ખેંચીને આપણે નીચો લાવીએ છીએ, કારણ કે એની ભક્તિ ઓછી થાય, એના યજ્ઞ પૂજા દાન પુણ્ય ઓછું થાય એટલે એનું પણ પતન થાય છે. સર્વશ્રેષ્ઠ કક્ષાએ હોવા છતાં પણ એનો પરિવારનું બધાનું પતન કરીએ છીએ અને જે આરો પડે છે એનું તો સર્વનાશ થાય છે, કારણ કે એનું પણ દવાખાને પૈસા જાય, એનું પણ પતન થાય છે, કારણ કે એ તો કોઈ જિંદગીમાં બીજાને એમ કહે છે કે તમે 5 લાખનો યજ્ઞ ના કરાવો, પણ એ પોતે પણ 500 રૂપિયાનો યજ્ઞ જિંદગીમાં નથી કરાવતો. અને આ માયાવાદ છે.
એકબીજાને ક્યારેય ભક્તિના કાર્યમાં આડા ના પડશો, જેની જે ઈચ્છા છે. અને એટલે તો જે ગોર મહારાજ તરીકે જે બ્રાહ્મણો હોય એમનો એક શબ્દ હોય છે, યથાશક્તિ. ઘણી વાર અત્યારે લોકો પૂછે, મહારાજ આ યજ્ઞ કરવો હોય કેટલા રૂપિયા થાય, આ યજ્ઞ કરવો હોય તો કેટલા રૂપિયા થાય. ન છૂટકે મોંઘવારી પ્રમાણે બધું ગણીને એક એસ્ટિમેટ જેવું કહેવું પડે કે આટલું આટલું થાય. અને છેલ્લે કહેવાનું તમારી કેટલી શક્તિ છે એ પ્રમાણે બધું આયોજન થશે, પણ યજ્ઞ કરવો હોય તો કરી દો. કારણ કે તમે ભક્તિ માર્ગે આવો છો, તમે જે પણ ખર્ચો તો તમારી શક્તિ પ્રમાણે તમારે જે યજ્ઞ કરવો છે એ બ્રાહ્મણો કરવા તૈયાર છે. કારણ કે તમે જે પણ કંઈક આહુતિ આપશો, જે પણ ગણપતિની છે, માતાજીની છે, જે જવતલને ઘી ઉમો છો એ પ્રાપ્ત કોને થશે? પરમાત્માને. અને પરમાત્મા એનું ફળ આપશે. તમે જે શક્તિ જેટલી ભક્તિ કરો છો એ પ્રમાણે તમને ફળ મળશે. એની કોઈ ચર્ચા અને વિચારણા કરવાનો, વાદ વિવાદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે આજે એકડો ઘૂંટશો તો કાલે બગડો આવડશે, બગડો આવડશે તો તગડો ચોગડો પછી એકડી આવડશે. તમે આજે 500 રૂપિયાનો યજ્ઞ કરવા તો આવો, ભલે ગરીબ છો પણ 500 રૂપિયાનો તો યજ્ઞ કરો. તમારી શક્તિ ભક્તિ પ્રમાણે કરો. પણ આપણે નથી કરી શકતા, આપણે ઓછું છે, આપણે લોભ પણ છે. ઘણીવાર શક્તિ હોવા છતાંય માણસો નથી કરતા. દાન કરવું, સારા કાર્યમાં જોડાવું એ માણસની વૃત્તિ ઉપર. એટલે તો વારંવાર કહે કે વૃત્તિ અને બુદ્ધિને કામે લગાડીને કામ કરો. પૈસો છે પણ છૂટતો નથી. સસ્તામાં સસ્તો યજ્ઞ કરજો. હવે એની વૃત્તિ જેવી હોય એટલે પછી યજમાનની વૃત્તિ કહેવાય. અમારો શબ્દ છે યજમાન વૃત્તિ. યજમાનની જેવી વૃત્તિ ભલે લાખોપતિ હોય, પણ એને સસ્તામાં સસ્તો યજ્ઞ કરવો છે તો સસ્તો યજ્ઞ થાય. જેટલા દેવોની જે આહુતિ આવતી હોય એની અંદર પછી કાપકૂપ કરીને બધું થાય. જે ઘી ઉમવાનું એનાથી અડધું ઉમીને થાય. કારણ કે એની વૃત્તિ જેવી છે, એને જે કરવું છે એને એ સમજ જ નથી કે અહીંયા જે આહુતિ આપશું એ મારા કુળદેવને, મારા કુળદેવીને, મારા ભગવાનને અર્પિત થશે. અને જે આહુતિ આપું છું દેવોનો ખોરાક છે એ દેવોને જે દ્રવ્ય પ્રસન્ન થશે, એનાથી દેવ મને શક્તિ આપશે. દેવ શક્તિશાળી હશે તો શક્તિ આપશે. અને એટલે જ આપણે અગાઉ વાત કરી કે આજુબાજુ મંદિર સોનેથી બંધાતા હોય અને આપણું મંદિર દુર્બલ હોય. એનું કારણ એક જ છે કે આપણા વડદાદાઓના જોડે જે હાથી ઘોડા હતા એ હાથી ઘોડા પકડી રાખ્યા છીએ આપણે ખાલી પૂંછડેથી. પણ એ હાથીને એટલો ખોરાક ના આપીએ, એ ગાયને એટલું પોષણ ના આપીએ, એને એટલું ખાણ ના આપીએ, એટલો ચારો ના આપીએ તો ગાય દૂધ નથી આપવાની. ધર્મનો પ્રકાર તો છે જ, મંદિર તો એના જ છે, પણ એના માટે જે પૂજા પાઠ યજ્ઞ અને ખાસ યજ્ઞ ઉપર ભાર મૂકવામાં કે યજ્ઞ અને પૂજા પાઠ જે તર્પણ જે નીતિ નિયમથી ના થાય તો આનાથી ભવ્ય મંદિરો મૂર્તિઓ હોય જ છે પણ ખંડેર પડ્યા હોય. જે પણ વસ્તુ છે, જે શક્તિ છે, જે આધ્યાત્મિક વૃત્તિ જે માર્ગે જતી હોય એને જવા દેવી. અને એમાં જે આડું પડે છે, એમાં જે રોકટોક કરે છે પરમાત્મા તમને આપે ત્યારે તમે. ઘણીવાર ગરીબ માણસને ત્યાં આપણને એમ થાય તો તવંગર માણસને તો દક્ષિણા ન મળતી હોય એટલી ગરીબના ત્યાંથી મળતી હોય. બ્રાહ્મણો વિચારમાં કરે કે આ માણસને તો અમે ધાર્યું નહોતું કે આવી દક્ષિણા આપશે, પણ એની વૃત્તિ છે. અને જોઈએ છીએ અનુભવ પણ કે ધીમે 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 માણસ ધીમે ધીમે એવી પ્રગતિ કરે, એના પરિવારમાં એક છોકરો એવો નીકળી જાય આગળ કે માણસને એને ભગવાનના મંદિરમાં આવે તો માણસ રડી પડે કે મેં આટલું વિચાર્યું હતું, પરમાત્માએ મને આટલું આપી દીધું. પણ જ્યારે એની જોડે નહોતું ત્યારે પણ એને એ જ ભક્તિ કરી છે. અને ઉપરથી આપતા છતાં વધારે દક્ષિણા આપીને બ્રાહ્મણોને બધાની માફી માગે કે મારી જોડે આજે નથી, પણ પરમાત્માને પ્રાર્થના કરજો મારા વતી. આ પુરાવા અમે જોઈએ છીએ ત્યારે અમને એમ થાય કે ખરેખર જે દેખાય છે એ માણસ નથી હોતો, અંદર બીજો હોય છે. જે ભક્તિ ભાવ જે અલગ જગ્યાએ હોય છે. ઘણીવાર વધારે રૂપિયો હોવા છતાંય કરકસર કરવી અને બધી જ રીતે ઓછામાં ઓછું ભવ્ય ફળ લેવાની આશાવાળા વ્યક્તિઓને આપણે પણ જોઈએ. અને એટલે જ અમે કહીએ છીએ વારંવાર કે જ્યારે પરમાત્માએ આપ્યું હોય, પરમાત્માએ જેટલું આપ્યું છે, તમને પરમાત્માએ આપ્યું છે તો તમે નાના ઘરમાં નથી રહેતા. પરમાત્માએ આપ્યું છે તમે સારો બંગલો બનાવો છો, પરમાત્માએ આપ્યું છે તમે સારી મોંઘામાં ગાડીમાં ફરો છો. તો પરમાત્માએ આપ્યું છે તો સારામાં સારો કોઈએ ના કરાવ્યો યજ્ઞ કેમ ના કરાવીએ? સારામાં સારો એવું પૂજન અને એવી રીતે બ્રાહ્મણો દક્ષિણ આપીને સંતુષ્ટિ કેમ ના કરાવીએ?
અને ત્યાં જતાં આપણે થાપ ખાઈ જઈએ છીએ, કારણ કે પેલા માયાવાદના લોકો આપણા આજુબાજુ ફરતા હોય ભમરાની જેમ કાન ભરવા, જોજે હો આમ થશે આમ થશે, આટલામાં તો આ થાય, પેલા બ્રાહ્મણે તો આટલામાં કર્યું હતું, અમારી માસી ત્યાં તો આટલામાં યજ્ઞ થયો તો અમે તો અમારી ભુવાન ત્યાં આવી રીતે જોયું તો મહારાજોને આટલી એટલી દક્ષિણામાં તો બધા ખુશ થઈ ગયા હતા. અને એટલે જ યથાશક્તિ શબ્દ છે કે બ્રાહ્મણોને કોઈ દક્ષિણા ફિક્સ નથી, બ્રાહ્મણોની દક્ષિણા યથાશક્તિ હોય. યથાશક્તિ એટલે તમારી જેટલી શક્તિ છે એટલી દક્ષિણા, આ સાચું કર્મ છે. હવે તમારી દક્ષિણા બ્રાહ્મણોને વધારે આપવાની હોય તમે ઓછી આપો તો તમારી વૃત્તિ બદલાણી એટલે પરમાત્મા શું કરે? પછી ધંધામાં નુકસાન આપે, પ્રગતિમાં કંઈક થાય. કારણ કે તમે જે કરો છો તમને એમ જ છે કે આ બધું જે અમે કરીએ છીએ બ્રાહ્મણોને ખુશ કરો ને બ્રાહ્મણોના પેટ ભરવા જ કરીએ છીએ, એવી વૃત્તિ જ જો તમારી હોય, તમને ત્યાં પરમાત્મા યજ્ઞમાં દેખાતો જ ન હોય, ચોપાનીમાં જો તમને ગણપતિ જ ન દેખાતા હોય, મારે કુળદેવીને મારા ગણપતિના મારા મંદિરમાં મારા ભોળાનાથની મારા મહાકાળી માની હું પૂજા કરું છું ને એની અંદર ભરપેટ જો પૈસા ખર્ચવાની આપણી વૃત્તિ જ ન હોય તો પછી પતન નક્કી જ છે. વૃત્તિ ત્યાં જતા જાય. અને એટલે અહીંયા મય દાનવ જે છે એ રાક્ષસોનો જોડે હોવા છતાંય એની વૃત્તિ અલગ છે. એ ક્યારેય કોઈ દેવોનો દ્વેષ નથી કર્યો, ક્યારેય ભક્તિમાં આડો નથી કર્યો, એનાથી થાય એટલું એને કર્યું છે. પણ એ શિવનો પરમ ભક્ત છે અને દેવોએ જ્યારે શુભ કાર્ય કર્યું છે એની અંદર પણ એ રાક્ષસ મદદ કરે છે. અને ત્યારે એને ભગવાન શરણે લે છે અને એને એવી તાકાત આપે છે કે તું પાતાળની અંદર તારા પરિવાર સાથે રહે અને તારી જોડે એવી શક્તિ આપું છું કે આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકની અંદર તું જઈ શકીશ, તારે બધે જ જવાની છૂટ. VIP કાર્ડ એને આપી દીધું ભગવાને. કેવો રાક્ષસ હશે કે એની ભક્તિ કેવી છે, બધી જગ્યાએ જઈ કોઈ એને રોકટોક નહીં. અને હાઈવે પર જેટલા ટોલ નાકા છે બધા તારા માટે તારે કાર્ડ બતાવવાના. પરમ ભક્ત હતો. અને મયદાનવ એ પાતાળની અંદર પોતે વાસ કરે છે. અને ભગવાન પણ ઋષિ મુનિઓ આપણને સમજાવે છે કે માણસ ક્યાં રાક્ષસ હોવા છતાંય ભક્ત બની શકે છે, જે ભક્ત હોવા છતાં પણ રાક્ષસી વૃત્તિ કરે છે. એ વસ્તુ આપણે સમજવાની છે. આજની જે કથાનું રસપાન છે પરમાત્માના ચરણે અર્પણ કરીએ છીએ. બોલીએ શરણેશ્વર મહાદેવની જય. मेरी पहचान, मैं तो भस्मधारी हूँ। भस्म से होता है जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ। श्रावण के रोमांच आयो
महाराय त्रिलोचनाय वशमांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदेश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वंदनाब्जवृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय रोषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवादितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय ीनाहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय
पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ओम नमः शिवाय। ज्वालामालिरत्नेश्वर्यै नमः। हरिमिति प्रज्वाल्य नमः इति सम्पूज्य। हरि ओम नमः। ओम जय शिव ओंकारा प्रभु हर शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगे धारा ओम हर 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 महादेव। Hare
Oh
भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये मां शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते कर चरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो त्वमेव माता च पिता च मे त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या शरणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव ईश हो आपने पाय लागू करी भक्ति कारी सदा मोक्ति मांगू नहीं अन्य कोई मने वस्तु प्यारी ये जो भक्ति शंभु सदाए अधारी देव नो देव तू एव मोटो करे भक्ति तारी रहे ताई तोड़ो बदे भावती आपने सृष्टि सारी देव भक्ति शंभो सदाए तमा